વિશ્વમાં યુદ્ધનો પડછાયો, વિશ્વયુદ્ધનો પડછાયો ચારે બાજુ ફેલાઈ રહ્યો છે. ઈરાક અને ઇઝરાયલ જે શરૂ કર્યું છે અમેરિકા અને બીજા બધા દેશો સાથેનું, તો એમાં હવે સૌથી અસરો દેખાવા લાગી છે આખા વિશ્વમાં. એમાં ગુજરાતમાં સૌથી પહેલી અસર દેખાય છે મોરબીમાં જે ગેસ આધારિત ઉદ્યોગ જે છે એ મોટાભાગનો વિદેશથી આયાત થતો હતો, કારણ કે એ આયાત ઉપર અત્યારે થઈ શકતો નથી અને કંડલા બંદરથી ગેસ આપવાનું બંધ કરી દીધું છે. તો મોરબીના લગભગ 600 જેટલા એવા ગેસ વાપરતા ઇન્ડસ્ટ્રીઝ એવી છે જે સિરામિકની છે મોટાભાગની, એ બંધ થવાની તૈયારી છે. લગભગ કાલ સવાર સુધીનો ગેસનો પુરવઠો છે મોટા ભાગના બંધ થઈ જશે. ઈરાક અને ઈરાન અને ઇઝરાયલ આ જે બધું જ આખું જે સામે આવી ગયા છે, તો એમાં મોરબીમાં જે પ્રોપેન ગેસ સપ્લાય જે થયા છે એ ઓલમોસ્ટ બંધ થઈ ગયો છે અને કાલ સવાર સુધીમાં મોટા ભાગના આ કારખાનાઓ બંધ થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જો એ થાય તો સીધી જે રોજગારી મેળવી છે 3 લાખ લોકો, મજૂરો અને બીજા બધા સાથે જોડાયા,